સ્ટીલકસ સામેના વિસ્તારમાં રહેણાંકી મકાનમાંથી ઇંગ્લિશ દારૂ સાથે બે ઝડપાયા છે. ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સ્ટીલકસ સામેના મફતનગરના રહેણાંકી મકાનમાંથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. ભાવનગર એલસીબી પોલીસે વિશાલ શાંતિભાઈ વાજા નામના શખ્સના ઘરમાંથી દારૂની બોટલ 63 જેની કિંમત ₹35,100 સાથે વિશાલ શાંતિભાઈ વાજા, કમલેશ કાવાભાઈ વાજાને ઝડપી લીધા છે. જ્યારે આ દારૂ ક્યાંથી લઈ તેની પૂછપરછ કરતા રાહુલ ઉર્ફે ઇટી રાજેશભાઈ ચુડાસમા નામના શખ્સનું આપતા ત્રણેય વિરુદ્ધ ધોરણસર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેમેરામેન બીજલ માલકિયા સાથે ફિરોઝ મલેક, ભાવનગર. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.